બે બાળકો છે તેના ડેડ બોડી અલગ અલગ સમયે મળેલ છે, જેમાં બાળકના નામ છે અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ તજવીજ શરૂ છે। પોલીસ દ્વારા વહેલી સવારના 5 વાગ્યા સુધી સતત શોધખોળ શરૂ હતી। દરિયામાં નાહવા ઉતરેલા 5 કિશોરોમાંથી 2ના કરુણ મોત નિપજતા ગામમાં અરેરાટી વ્યાપી ચૂકી છે। પરિવારજનોમાં આક્રંદ પણ છે, જ્યારે સમગ્ર પંથકમાં શોકની લાગણી પણ છવાઈ ચૂકી છે। 5 લોકો જ્યારે નાહવા પડ્યા એમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવે, પરંતુ જે 2 લોકો તણાઈને મૃત્યુ પામ્યા છે એમના પરિવારનું શું? अन्य समाचार आगळ बात करिए। समाचार गीर सोमनाथથી સામે આવી રહ્યા છે। ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છારા ગામે બનેલી ઘટનાનો મામલો કે જ્યાં દરિયામાં તણાયેલા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા છે। ગઈકાલથી ચાલતું સર્ચ ઓપરેશન આખરે પૂર્ણ થયું છે। આજે વહેલી સવારે બીજા કિશોરનો મૃતદેહ મળી આવતા ગામમાં ચકચાર મચી છે। ગઈકાલે મોડી રાત્રે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો। દરિયામાં નાહવા ઉતરેલા 5 કિશોરોમાંથી 2ના કરુણ મોત નિપજતા ગામમાં અરેરાટી વ્યાપી ચૂકી છે। 3 કિશોરોને સ્થાનિક માછીમારોએ જીવતા બચાવ્યા હતા, જ્યારે દરિયાના જોરદાર પ્રવાહમાં 2 કિશોરો તણાઈ ગયા હતા, જ્યાં પોલીસ અને માછીમારો અને સ્થાનિક લોકોએ સતત શોધખોળ ચલાવી હતી। સર્ચ ઓપરેશન બાદ બંને મૃતદેહ મળી આવ્યા છે। મૃતકોને હાલ તો પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યાં છારા ગામમાં હાલ તો ગમગીનીનો અને શોકનો માહોલ છવાયો છે। પરિવારજનોમાં આક્રંદ પણ છે, જ્યારે સમગ્ર પંથકમાં શોકની લાગણી પણ છવાઈ ચૂકી છે। દરિયામાં નાહવા જતા સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી છે। અનેક વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવતા લોકો પણ નથી સુધરી રહ્યા અને તંત્ર પણ નથી સુધરી રહ્યું, જેના કારણે લોકો આવી રીતે મોતને ભેટી રહ્યા છે। જો ત્યાં નાવા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવે, અથવા તો ત્યાં વહેણ વધારે હોય, અથવા તો ત્યાં ઊંડાણપૂર્વક જો દરિયો હોય, તો ત્યાં સાવચેતીના ભાગરૂપે કોઈ પણ બોર્ડ લગાડી દેવામાં આવે, જેથી કરીને કોઈને પણ ખબર પડે। આવી રીતે જો કોઈ ઘટનાઓ બનશે તો એક પરિવાર પોતાના વાલસોયા દીકરાઓ ગુમાવી દેશે। 5 લોકો જ્યારે નાવા પડ્યા એમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવે, પરંતુ જે 2 લોકો તણાઈને મૃત્યુ પામ્યા છે એમના પરિવારનું શું? એમના પરિવારનો આધાર શું આજે? એ પણ એક સવાલ અહીંયા ઉઠતો હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે પોલીસ તપાસમાં શું કહે હવે વિગતો બહાર આવી રહી છે, શું પોલીસ પ્રતિક્રિયા આપી રહી છે, સાંભળીએ એમને। ગઈકાલ તારીખ 4/8/2026ના રોજ બપોરના આશરે 3:30 વાગ્યે એક માહિતી મળે છે કે 5 કિશોરો છારા ગામના કોળી સમાજના છે, જે દરિયાની અંદર નાહવા પડેલ હોય, તેમાંથી 2 કિશોરો દરિયાની અંદર તણાઈ ગયેલ છે। જે માહિતી મળતા તાત્કાલિક અમોએ મહેરબાન એસપી સાહેબ શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબનો સંપર્ક કરી જાણ કરતા અલગ અલગ ટીમો બનાવી અને સર્ચ ઓપરેશન કરવા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલ। જે આધારે લોકલ પોલીસ સ્ટાફ, ગ્રામ્ય લોકો તેમજ એસડીઆરએફ, રેવન્યુ સ્ટાફ, મામલતદાર સાહેબ ખુદ અમો એમ તમામ અલગ અલગ ટીમો બનાવી અને સર્ચ ઓપરેશન શરૂ કરેલ હતું, જેની અંદર 2 બાળકો છે તેના ડેડ બોડી અલગ અલગ સમયે મળેલ છે। જેમાં બાળકના નામ છે નિર્મળભાઈ હમીરભાઈ ચુડાસમા અને બીજું બાળક છે એ ભાવસિંહ ભરતભાઈ ચુડાસમા। જે ભાવસિંહ નામનું બાળક છે એમનું ડેડ બોડી ગઈકાલના રાત્રિના મળી આવેલ છે અને અન્ય બાળકનું બોડી વહેલી સવારમાં દરિયાકાંઠેથી મળી આવેલ છે। બંનેના બોડી છારા દરિયાકાંઠેથી મળી આવેલા છે અને હાલ એ દિશામાં અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ તજવીજ શરૂ છે। હા, વાત એવી છે કે 2 બાળકો ડૂબી રહેલા હતા, તો આસપાસ 3 બાળકો જે બહાર દરિયા કિનારે હતા તેઓએ લોકલ મછવારાઓને બોલાવેલ હતા, જે દરિયાની પાસે જ ઝૂંપડાની અંદર રહે છે। તેમાંથી એક બહેન આવી તાત્કાલિક દોડી અને એક બાળકનો બચાવ કરેલ હતો અને 2 બાળકો દરિયામાં ત્યાં સુધીમાં ગરકાવ થઈ ગયેલા હતા। હાજી, પોલીસ દ્વારા વહેલી સવારના 5 વાગ્યા સુધી સતત શોધખોળ શરૂ હતી, તેમજ અંબુજાના એક ટગનો પણ ઉપયોગ કરી અને દરિયાની અંદર પણ સર્ચ ઓપરેશન શરૂ કરેલ હતું, તેમજ ડ્રોન કેમેરા દ્વારા પણ દરિયાની અંદર સર્ચ કરવામાં આવેલ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।